નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પિનલ સોલંકી, GLRS જેથી સ્કૂલ અમીરગઢ. આજે આપણે ગુજરાતી વ્યાકરણના થોડા ટોપિક જોઈશું, તો ચલો શરૂ કરીએ ગુજરાતી વ્યાકરણ. નમસ્કાર મિત્રો, હું છું પિનલ સોલંકી, કન્યા સાક્ષરતા નિવાસી શાળા જેથી અમીરગઢ. આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર ભણીશું. જોઈએ અલંકાર. જેમ માણસના શરીરને ઘરેણાં અને આભૂષણ સુશોભિત કરે છે, તેમ ભાષામાં વાણીને સજાવટ કરવા માટે અલંકાર વપરાય છે. ભાષામાં વાણીને સજાવટ કરવા માટે વપરાતા શબ્દ એટલે અલંકાર. એના બે પ્રકાર પડે છે, એક છે શબ્દ અલંકાર અને બીજો અર્થ અલંકાર. શબ્દ અલંકાર કયા કયા છે આપણે જોઈએ, કે જેમાં વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ અને પ્રાસ સાંકળી. વર્ણાનુપ્રાસનું બીજું નામ છે વર્ણ સગાઈ, વર્ણાનુપ્રાસ કહો અથવા વર્ણ સગાઈ કહો. શબ્દાનુપ્રાસનું બીજું નામ છે યમક. એમ અંત્યાનુપ્રાસનું બીજું નામ છે પ્રાસાનુપ્રાસ. પ્રાસ સાંકળીનું બીજું નામ છે આંતરપ્રાસ. જ્યારે આપણે શીખીશું એટલે એનું ડિટેલમાં અભ્યાસ કરીશું. બીજા છે અર્થ અલંકાર. ઉપમા છે, ઉત્પ્રેક્ષા, રૂપક, વ્યતિરેક, અનન્વય, વ્યાસસ્તુતિ, શ્લેષ, સજીવારોપણ, અતિશયોક્તિ, સ્વભાવોક્તિ અને અન્યોક્તિ. તો બીજા પણ છે, દ્રષ્ટાંત અલંકાર આવે છે. તો આપણે આ બધા આજે વારા પરથી જોઈએ અને શીખીએ. ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં શબ્દ અલંકાર. એમાં પહેલો ભાગ છે વર્ણાનુપ્રાસ. અલંકારના બે પ્રકાર જોઈએ ને આપણે, શબ્દ અલંકાર અને અર્થાલંકાર. એમાં આપણે શબ્દ અલંકાર જોઈએ. એમાં પહેલો છે વર્ણાનુપ્રાસ અથવા એને વર્ણ સગાઈ પણ કહે છે. વાક્યમાં એકનો એક અક્ષર અથવા તો વર્ણ બે કે તેથી વધુ વાર આવે તો તે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. કમલેશે કામ કાઢ્યું. તો તમે જુઓ છો આમાં ક શબ્દ અહીંયા ઉપર ઉમેરાયો છે, બીજો ક અહીંયા ઉમેરાયો છે અને અહીંયા ઉમેરાયો છે. તો આ એક પંક્તિનું વાક્ય છે. એમાં એકનો એક શબ્દ ક 3 વખત યુઝ થયો છે, એટલે કે 3 વખત વપરાયો છે. એટલે આપણે એને કહીશું વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણસંગાઈ. બીજું જોઈએ, બીજું ઉદાહરણ, મૂરખ મનમાં મોટા રે. અહીંયા મ છે, અહીંયા મ છે, મોટામાં પણ મ છે. ત્રીજું વાક્ય જોઈએ, વધારે ખ્યાલ આવે. કામિની કોકિલા કેરી કુંજન કરે. કામિનીનો ક, કોકિલામાં પણ ક, કેલીમાં પણ ક અને કુંજનમાં પણ ક. તો આ થયું વર્ણાનુપ્રાસ. આગળ જોઈએ મિત્રો. શબ્દ અલંકારમાં બીજો ભાગ છે શબ્દાનુપ્રાસ. એને યમક તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યાખ્યા જોઈએ. એકનો એક અક્ષર, એકનો એક અક્ષર સમૂહ બીજી વખત આવતો હોય. ધ્યાન રાખજો, એકનો એક અક્ષર સમૂહ બીજી વખત આવતો હોય અને બંને જગ્યાએ તેના અર્થ જુદા જુદા થતા હોય ત્યારે શબ્દાનુપ્રાસ મળે છે. જોઈએ ઉદાહરણ. અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા છે. અહીંયા પણ અખાડા છે, અહીંયા પણ અખાડા છે. બહુ પરીક્ષામાં પૂછાતો અને ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. હળવે 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 હરજી મારે મંદિર આવો રે. હળવે 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 હરજી મારે મંદિર આવો રે. એકનો એક શબ્દ બે વખત આવ્યો અને બંને જગ્યાએ એનો ઉપયોગ
એનો અર્થ જુદો જુદો થાય છે. ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે. વધુ એક એક્ઝામ્પલ જોઈએ, ખ્યાલ આવે. દીવા નથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર. દીવા નથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર. એકનો એક શબ્દ અહીંયા દીવાનો 2 વખત યુઝ થયો છે, 2 વખત પ્રયોગ છે, અને બંને જગ્યાએ એનો અર્થ અલગ અલગ નીકળતો હોય તો એ શબ્દાનુપ્રાસ સમજવું. આગળ જોઈએ. ત્રીજો ભાગ છે અંત્યાનુપ્રાસ. બીજું નામ છે પ્રાસાનુપ્રાસ. પંક્તિમાંની પહેલી લાઈનના છેડે, પંક્તિમાંની પહેલી લાઈનના છેડે જેવો જ અક્ષર આવે તેવા જ અક્ષરો બીજી લીટી એટલે કે બીજી લાઈનમાં છેડે આવતા હોય. ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. જો 2 શબ્દો તમને એક જેવા લાગે છે, ટેવ દેવ, નીચે છે બોલ ઢોલ, છે ને. પહેલી લાઈનનો છેલ્લો અક્ષર અને બીજી લાઈનનો છેલ્લો. બોલ ઢોલ ટેવ દેવ. તો આ થશે અંત્યાનુપ્રાસ. અંત્યાનુપ્રાસ એટલે કે અંતમાં, એમ સમજવું. અંતમાં જુઓ, તમે જોશો કે અહીંયા છેલ્લે ટેવ અને દેવ, બોલ અને ઢોલ એક જેવા લાગે છે ને. ખ્યાલ આવી ગયો છે આપને. ચોથો પ્રાસ જોઈએ આપણે. પ્રાસ સાંકળી અથવા તેનું બીજું નામ છે આંતરપ્રાસ. શબ્દ અલંકારમાં ચોથો પ્રકાર પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ. વ્યાખ્યા જોઈએ તો પંક્તિમાંની પહેલી લાઈનના છેડાનો શબ્દ અને બીજી લાઈનનો પહેલાનો શબ્દ, એના બંને વચ્ચે પ્રાસ બને છે. જોઈએ. દેવગુરુ નિશાળેથી આવ્યા, દેવગુરુ નિશાળેથી આવ્યા, પહેલી લાઈનનો છેલ્લો શબ્દ અને બીજી લાઈનનો પહેલો શબ્દ. તો બીજી લાઈનનો પહેલો શબ્દ આ રહ્યો, પહેલી લાઈનનો છેલ્લો શબ્દ છે ને, મેચ થાય છે ને. આવ્યા તો અહીંયા લાવ્યા, પત્રકને કર્યો ઉત્સવ. તો તમે જુઓ, આપણે જે હમણાં અગાઉ શીખી ગયા અંત્યાનુપ્રાસ અને પ્રાસ સાંકળી, બંને વચ્ચે શું ફરક છે? તો અહીંયા બંનેમાં છેલ્લા અક્ષરો મેચ થતા હતા, એન્ડમાં મિક્સ એક જેવા થતા હતા. જ્યારે પ્રાસ સાંકળી એટલે કે આંતરપ્રાસમાં પહેલી લાઈનમાં તો છેલ્લો જ, પણ છેલ્લો પૂરો થાય અને તરત બીજી લાઈનમાં એના જેવો જ શબ્દ આવતો હોય શરૂઆતમાં, તો એ થશે પ્રાસ સાંકળી એટલે કે આંતરપ્રાસ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. વિદ્યા ભણ્યો જે, વિદ્યા ભણ્યો જે, તે ઘેર વૈભવ રૂડો. જે તે મેચ થાય છે ને. ત્રીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જાણી લે જગદીશ, છેલ્લે દીશ આવ્યું છે, શીશ સદગુરુને નામી. જગદીશ છેલ્લે દીશ આવ્યું, શરૂઆત બીજી લાઈનમાં શીશથી થયું, મેચ થાય છે. અહીંયા જે અને તે મેચ થાય છે, આવે અને લાવે મેચ થાય છે. તો આને કહીશું આપણે પ્રાસ સાંકળી એટલે કે આંતરપ્રાસ. અલંકારમાં બીજો પ્રકાર અર્થ અલંકાર. શબ્દ અલંકાર આપણે જોયા, જેના 4 ભાગ હતા: વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ અને પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ. હવે આપણે જોઈએ અર્થ અલંકાર. તો અર્થ અલંકારમાં પહેલો ભાગ જોઈએ ઉપમા. બહુ સરળ અને ઘણી વખત પૂછાય છે. તો આ શીખતા પહેલાં આપણે 3 શબ્દો યાદ રાખીએ કે ઉપમેય, ઉપમાન અને સાધારણ ધર્મ. આપણા માટે આ 2 મહત્ત્વના છે. તો ઉપમેય આપણે એનો ઉપયોગ વધારે કરશું, ઉપમાનનો વધારે ઉપયોગ કરશું. તો એની વ્યાખ્યા જોઈ લઈએ. ઉપમેય કોને કહીશું? કે જેની સરખામણી કરવામાં
આવી હોય, જેની સરખામણી કરવામાં આવી હોય તે આપણા માટે ઉપમેય બનશે. ઉપમાન, જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તેને આપણે કહીશું ઉપમાન. ખ્યાલ આવે છે ને મિત્રો? ઉપમાનમાં શું છે? જેની સાથે સરખામણી કરવામાં આવી હોય એને આપણે ઉપમાન કહીશું. ઉપમેય જેની સરખામણી કરવામાં આવે તેને ઉપમેય કહીશું. સાધારણ ધર્મ, જે સમાન બાબતને લઈને સરખામણી કરવામાં આવતી એટલે કરી હોય તે છે સાધારણ ધર્મ. ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ ઉપમામાં. તો આ ઉપમાના ઉપમા સૂચક શબ્દો કયા કયા છે કે જેથી આપણને ખ્યાલ આવી જાય કે આ એક ઉપમા અલંકાર છે. તો વાક્ય રચનામાં જેવું, જેવો, સમાન, સરખો, સમોવડું, સમાણું, સરીખું, પેઠે, તુલ્ય, સમૂહ, જેમ, સો, માફક આ શબ્દો હોય તો એ ઉપમા છે. વાક્ય જોઈશું તો વધારે ખ્યાલ આવશે. મનોજનું મુખ, મનોજનું મુખ ગુલાબ જેવું ચમકદાર છે. તો મનોજનું મુખ એ આપણા માટે ઉપમેય થશે. મનોજના મુખની સરખામણી કોના સાથે કરવામાં આવે છે? ગુલાબ સાથે. એ આપણા માટે ઉપમાન થશે. મનોજનું મુખ કેવું છે? તો ગુલાબ જેવું ચમકદાર છે. ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે છે. ઉપમેયની મેં કોણ છે આપણા માટે? મનોજનું મુખ. કોની સાથે સરખામણી કરવામાં આવે છે? તો ઉપમાન સાથે. કોના સાથે? તો મનોજભાઈનું જે મુખ છે એ કોના જેવું છે? તો ગુલાબ જેવું. તો મનોજભાઈના મુખની સરખામણી કોના સાથે કરવામાં આવી છે? ગુલાબના ફૂલ સાથે. તો મનોજભાઈનું મુખ કેવું છે? કે ગુલાબ જેવું ચમકદાર છે. ચમકદાર આપણા માટે સાધારણ ધર્મ થશે. આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ છે ઉપમેય અને ઉપમાન. ખ્યાલ આવે છે ને મિત્રો? બીજું એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવે. ડોસી સોટી જેમ, કયો શબ્દ પર ધ્યાન આપજો? જેમ. ડોસી સોટી જેમ હાલવા ચાલવા લાગી. હજુ એક એક્ઝામ્પલ જોઈએ. રાજા દેવ કર્ણ સો દાનવીર હતો. કયો શબ્દ પકડવાનો છે આપણે? સો. કેવી રીતે? તો રાજા દેવ છે. દેવ નામ એક રાજા છે. કોના જેવા દાનવીર છે? તો કર્ણ જેવા. રાજા દેવ આપણા માટે કોણ થયા? ઉપમેય. કોની સાથે સરખામણી કરી છે? કર્ણ સાથે. દાનવીર કર્ણ હતા ને, તો એ આપણા માટે ઉપમાન થયા. તો રાજા દેવ કોના જેવા દાનવીર છે? તો કર્ણ જેવા. કર્ણ શો દાનવીર હતો. હજુ એક એક્ઝામ્પલ આપણી પાસે છે. શરૂઆતમાં એ લોકો પીળચટા વાઘ જેવા લાગતા. શરૂઆતમાં એ લોકો કેવા લાગતા હતા? તો કે પીળચટા વાઘ જેવા લાગતા હતા. જેવા શબ્દ આવ્યો એટલે શું કહીશું આપણે એને? ઉપમા. ખ્યાલ આવે છે ને મિત્રો? તો હવે આગળ જઈએ. જોઈએ હવે આગળ અર્થ અલંકારમાં ઉત્પ્રેક્ષા. વ્યાખ્યા જોઈએ. ઉપમેય જાણે ઉપમાન હોય. હવે આપણે ઉપમેય કોને કહીએ અને ઉપમાન કોને કહીએ છીએ તો આપણે વાત કરી દીધી છે હમણાં આગળ. જેની સરખામણી કરવામાં આવી હોય તેને આપણે ઉપમેય કહીશું અને જેની સાથે સરખામણી કરવામાં આવી હોય એને ઉપમાન કહીશું. તો ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક, કલ્પના કે શક્યતા દર્શાવી હોય તો તેને આપણે ઉત્પ્રેક્ષા કહીશું. અને ઉત્પ્રેક્ષા માટે સૌથી સરળમાં સરળ આ 3 શબ્દો તમારે ધ્યાન રાખવાના છે. વાક્યમાં જાણે, રખે, સખે આ શબ્દ હોય તો આંખો મીચીને લખી દેવું કે આ ઉત્પ્રેક્ષા અલંકાર છે. જોઈએ આપણે ઉદાહરણ. દર્શનાનું મુખ જાણે ચંદ્ર. આપણે જોઈ ખબર છે કે દર્શનાનું મુખ તો ચંદ્ર તો નથી જ, પણ કવિની કલ્પના. દર્શનાનું મુખ કેવું છે?
જાણે ચંદ્ર. તમે જો ઉપમેય અને ઉપમાન જાણે એમ કે સરખામણી જ કરી દીધી છે કે ભાઈ દર્શનાનું મુખ એટલે કે ચંદ્ર. તો જેમાં જાણે, રખે, શકે શબ્દ આવે તો આપણે ઉત્પ્રેક્ષા છે. બીજું જોઈએ એક્ઝામ્પલ, હૈયું જાણે હિમાલય. હૈયું એટલે આપણું હૃદય. હૃદય કેવું છે તો કે હિમાલય જેવું છે. હૈયું જાણે હિમાલય. ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક, કલ્પના કે શક્યતા દર્શાવી વ્યક્ત કરવામાં આવી હોય તો એને આપણે કહીશું ઉત્પ્રેક્ષા. ઉપમેય એ ઉપમાન હોઈ શકે એવી કલ્પના. આગળ જઈએ મિત્રો, રૂપક અલંકાર. રૂપક અલંકાર વ્યાખ્યા જોઈએ. ઉપમેય અને ઉપમાનને એકરૂપ, જો રૂપક એકરૂપ એ તે શબ્દ આપણે યાદ રાખશું. રૂપક એકરૂપ. ઉપમેય અને ઉપમાનને કેવા સમજવાના છે? એકરૂપ કે એક જ હોય. ઉદાહરણ જોઈએ ને, દર્શનાનું મુખ તે ચંદ્ર. દર્શનાના મુખને આપણે શું કહી દીધું છે? ચંદ્ર જ. દર્શનાનું મુખ તે ચંદ્ર. આગળ જોઈએ, બપોર એક મોટું શિકારી કૂતરું છે. આના લખો છે. બપોર એક શિકારી કૂતરું છે. ખરા બપોરને એક શિકારી કૂતરું જ કહી દીધું છે. આગળ જોઈએ એક્ઝામ્પલ, આ સંસાર સાગર તરવો સહેલો નથી. આ સંસાર સાગર તરવો સહેલો નથી. ઉપમેય અને ઉપમાનને એક જ કહી દીધું છે, સંસાર રૂપી સાગર. પંડની પેટીમાં પારસ છે પડ્યો. પંડની પેટીમાં પારસ છે પડ્યો. તો ખ્યાલ આવી ગયો છે આટલા ઉદાહરણો જોઈને આપણને, તો કે રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય અથવા તો એકરૂપ હોય તો એને આપણે શું કહીશું? રૂપક અલંકાર. આગળ જોઈએ મિત્રો, ચોથો અલંકાર છે વ્યતિરેક. ઉપમેય કરતા ઉપમાન ચડિયાતું હોય છે. નોર્મલી આવું જ હોય છે. ઉપમેય કરતા ઉપમાન ચડિયાતું હોય છે. પરંતુ જ્યારે વાક્યમાં ઉપમાન કરતા ઉપમેય ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર થાય. વ્યતિરેક એટલે કે અતિરેક. જોઈએ આપણે એક્ઝામ્પલ વધારે ખ્યાલ આવે. દર્શનાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે. પહેલા જ વાક્યમાં ખ્યાલ આવી ગયો હશે શું કહેવા માંગે છે. તો કે દર્શનાના મુખની સરખામણી પહેલા ચંદ્ર સાથે કરી છે. પણ કેવી રીતે સરખામણી કરી છે? દર્શનાનું મુખ આપણા માટે શું છે? કહો મિત્રો. આપણા માટે બનશે ઉપમેય. કોની સાથે સરખામણી કરી છે? ચંદ્ર એટલે કે ઉપમાન. દર્શનાનું મુખને ઉપમાન તરીકે જે ચંદ્ર છે એના કરતાં પણ વધારે સુંદર દર્શાવી દીધો છે. ઉપમેયને ઉપમાન કરતાં પણ ચડિયાતો દર્શાવે એટલે વ્યતિરેક કહેવાય. આપણે એટલું ધ્યાન રાખવાનું છે. બીજું એક્ઝામ્પલ જોઈએ મિત્રો. હલકાતો પારેવાની પાંખ મહાદેવથી એ મોટાજી. મોસ્ટ આઈએમપી મિત્રો પરીક્ષામાં ખાસ પૂછાય છે આ. આગળ બીજું એક્ઝામ્પલ જોઈએ ખ્યાલ આવે. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. લેખકે કહ્યું છે કે સુદામાનો જે વૈભવ છે એના આગળ કુબેર તો કોણ છે? આપણે જાણીએ છીએ ખજાનોપતિ, જેને દેવોના ખજાનાપતિ કહેવામાં આવે છે. તો એને સુદામાના વૈભવ આગળ કુબેરને પણ નિસ્તેજ કહ્યો છે. આપણને ખબર છે કુબેર પાસે ઘણું બધું, કહેવાનો મતલબ ઘણી બધી સંપત્તિ છે, પણ એ સંપત્તિને આગળ સુદામાનો વૈભવ શ્રેષ્ઠ બતાડે છે એવું કહેવા માંગે છે. તો વ્યતિરેકમાં આપણે શું ધ્યાન રાખવાનું છે? ઉપમાન કરતા ઉપમેય ચડિયાતું હોય. ઉપમેય ઉપમાન કરતા ચડિયાતું હોય તો એને કહીશું આપણે વ્યતિરેક. આગળ જોઈએ મિત્રો, પાંચમો અલંકાર અનન્વય. ઉપમેયની
સરખામણી ઉપમેય સાથે જ થાય. અનન્વય યાદ રાખવા માટે શું યાદ રાખશું? અનન્વય, અન્ય કોઈ ના મળ્યું એટલે એનો જ લીધો. અન્ય કોઈ ના મળ્યું એટલે એનો જ લીધો. આમે આપણે કેવું હોય છે અલંકારમાં કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરીએ છીએ, કાં તો ચડતું બતાવી દઈએ, એના જેવું બતાડીએ. પણ અનન્વય અલંકાર કેવી રીતે યાદ રાખશું? અન્ય કોઈ ના મળ્યું એટલે એ જ લઈ લીધો ભાઈ, એ રીતે યાદ રાખવાનું. માં તે માં બંને સેમ જ હશે, છે ને? ઉપમેય અને ઉપમાન બંનેને એક સરખા બતાડે છે. ટૂંકમાં મારે કહેવાનો મતલબ એમ છે કે બંને એક જ છે. માં તે માં, હિમાલય એટલે હિમાલય, આપણું અમીરગઢ તો અમીરગઢ, અમીરગઢ એ અમીરગઢ. દરિયો દરિયા જેવો છે અને આકાશ આકાશ જેવું છે. ઉપમેયની સરખામણી બીજા કોઈની સાથે નથી કરી, એની સરખામણી પોતાના સાથે જ થઈ છે. અન્ય કોઈ ના મળ્યું એટલે પોતાની સરખામણી પોતાના સાથે કરી દીધી. એને કહેવાય અનન્વય અલંકાર. છે ને એકદમ ઈજી. તો આગળ જઈએ. આગળ એક અલંકાર જોઈએ, વ્યાજ સ્તુતિ. બહુ મસ્ત છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. નિંદા દ્વારા વખાણ. આલોચના કહીએ ને આપણે, નિંદા એટલે આલોચના. નિંદા દ્વારા વખાણ કરવામાં આવતું હોય, અથવા તો વખાણ કરતાં કરતાં નિંદા કરવામાં આવી, એટલે કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવી હોય તો એને કહીશું આપણે વ્યાજ સ્તુતિ. ઉદાહરણ જોશો ને એટલે મિત્રો તમને તરત યાદ આવશે. શું તમારી બહાદુરી, તમારી બહાદુરી તો કેવી છે, ઉંદર જોઈને નાઠા. પહેલાં શું કર્યું? વખાણ કરી કે ભાઈ તમારી બહાદુરી તો કેવી છે, અને પછી શું કરી દીધું? નિંદા કરી દીધી, ઉંદર જોઈને નાઠા. બીજું જોઈએ, હર્ષદને છેલ્લેથી પહેલા આવવાનો શોખ છે. નંબર બતાડે પહેલો, પણ ક્યાંથી? છેલ્લેથી. વખાણ કર્યા નિંદા દ્વારા. તમે ખરા પહેલવાન, તમે તો બહુ મોટા પહેલવાન છો ભાઈ, ખતરનાક પહેલવાન છો, પણ કેવા? ઉગતા બાવળ કૂદી ગયા. ઉગતો બાવળ કેટલો હોય? એક વેતનો બાવળ, નાનું બાળક પણ કૂદી જાય. ટૂંકમાં અહીંયા શું કહેવા માંગે છે કે પહેલવાન, પહેલાં આપણે વખાણ કર્યા અને પછી એની નિંદા કરી. તો વ્યાજ સ્તુતિ, વ્યાજ આપણે કીધા વ્યાજ લીધું એટલે કે વધારાનું, સ્તુતિ કરી એટલે કે વધારાની સ્તુતિ, વધારે પડતા વખાણ કરી નાખ્યા એટલે એમાં નિંદા કરી છે, તો એને આપણે કહીશું વ્યાજ સ્તુતિ. ખ્યાલ આવે છે ને મિત્રો? તો આગળ જોઈએ, શ્લેષ અલંકાર. વાક્યમાં કે કાવ્ય પંક્તિમાં કોઈ શબ્દના એકથી વધારે અર્થ થતા હોય. સમજો મિત્રો, કાવ્ય પંક્તિમાં કે વાક્યમાં કોઈ શબ્દના એકથી વધારે અર્થ થતા હોય તો એને આપણે શ્લેષ અલંકાર કહીશું. એક્ઝામ્પલ જોઈએ, વધારે ખ્યાલ આવે. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. તમે પસંદ કરેલું પાત્ર કેવું છે? તો કે પાણી વિનાનું છે. અહીંયા પાત્રના બે અર્થ થાય છે, પાણીના પણ બે અર્થ થાય છે. પાત્ર તરીકે એટલે પાત્ર એટલે વાસણ, અને બીજું પાત્ર એટલે વ્યક્તિ. પાણી એટલે જળ, બીજું પાણી એટલે આપણે નહીં કહેતા કે તમારામાં તો પાણી જ નથી, એટલે કે આપણે એને શું કહીએ છીએ કે ભાઈ એમ શક્તિ નથી, એવું કહીએ ને. તો કે તમે પસંદ કરેલું પાત્ર કેવું છે? પાણી વિનાનું છે. તાકાત આપણે એને પાણી વિનાનું છે, એટલે કે તમે જે વ્યક્તિ પસંદ કરી, જો બે શરત કેવી રીતે થાય છે હું કહું છું. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે, એ તો પહેલાં એ થઈ ગયું. બીજી રીતે આપણે એને કહીએ તો કે તમે પસંદ કરેલો વ્યક્તિ કેવો છે? તાકાત વિનાનો છે. તો આમાં શબ્દના એકથી વધારે અર્થ થાય છે. બીજું એક્ઝામ્પલ જોઈ લે, વધારે ખ્યાલ આવે. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? તો રવિ નામ પણ છે, રવિ નામનો છોકરો હોય એને એ રીતે પણ લીધું છે, ને રવિ એટલે સૂરજ. સૂરજને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? આમ રવિના એક બે અર્થ થઈ ગયા ને, તો એને કહીશું આપણે શ્લેષ અલંકાર. આગળ જઈએ મિત્રો, સજીવારોપણ બહુ મહત્વનો છે. એક વખત તમે સમજી જશો તો આવડી જશે. નિર્જીવ વસ્તુ પર સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે. નિર્જીવ વસ્તુની ઉપર જ્યારે સજીવનું આરોપણ કરવામાં આવે
ત્યારે આપણે એને કહીશું સજીવારોપણ. કેવી રીતે ઉદાહરણ જોઈએ? ફૂલ હસતા હતા. ફૂલ હસતા હતા. ફૂલ કદી હશે? પણ કલ્પના કરી છે કે એના અંદર સજીવ આરોપણ કર્યું છે, એટલે એને કહ્યું છે ફૂલ હસતા હતા. રામને વિલાપ કરતા જોઈને પથ્થરો પણ રડી ઉઠ્યા. તમને બધાને ખબર છે પથ્થર કદી રડે નહીં, પણ કવિની કલ્પના કે રામને વિલાપ કરતા જોઈ પથ્થરો પણ રડી ઉઠ્યા. પથ્થર જેવી નિર્જીવ વસ્તુને પણ સજીવ તરીકે દર્શાવી છે. દૂરના ડુંગરો સાદ કરીને બોલતા હતા. ડુંગરો બોલે? ના બોલે ને, પણ કલ્પના કરી છે. અહીંયા દર્શાવ્યું છે કે સાદ કરીને બોલતા હતા. એમાં એવો આભાસ કરાવ્યો છે કે ડુંગરો બોલી રહ્યા છે. નિર્જીવ વસ્તુને ઉપર સજીવનું આરોપણ કરવામાં આવે એને આપણે સમજી લેવું કે આ સજીવારોપણ અલંકાર છે. ખ્યાલ આવે છે ને મિત્રો? આગળ એક અલંકાર જોઈએ હવે આપણે. અતિશયોક્તિ. નામ પ્રમાણે જ ગુણધર્મ છે મિત્રો. વાસ્તવિકતાની હદ વટાવી અને અશક્ય વસ્તુની રજૂઆત કરવામાં આવતી હોય. એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવે. સીમમાં આગ વરસી રહી છે. સીમમાં આગ વરસી રહી છે. વાસ્તવિકતાની હદ વટાવી દીધી છે અને આગ વરસી રહી છે. અશક્ય વસ્તુની રજૂઆત કરી છે. ખોવો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા. મોસ્ટ આઈએમપી આ પરીક્ષામાં ખાસ પૂછાય છે. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા. તમને ખબર છે કે કૂવો ભરીને કોઈ રોઈ શકે? ખોબો ભરીને અમે આપણે હસી શકીએ એટલું? તો વાસ્તવિકતાની હદ વટાવી અને અશક્ય વસ્તુ છે. આપણે રોઈ રોઈને કોઈ કૂવો તો નથી ભરવાના ને. તો અશક્ય વસ્તુની રજૂઆત કરવામાં આવે તેને આપણે કહીશું અતિશયોક્તિ. અતિ એટલે વધારે પડતી. તો આગળ જઈએ મિત્રો. ખ્યાલ આવે છે તમને? તો આગળ જોઈએ છેલ્લો અલંકાર અન્યોક્તિ. અન્યોક્તિ મુખ્ય મુદ્દાને જ્યારે છુપાવીને આડકતરી રીતે વાત દ્વારા મુખ્ય વાતની રજૂઆત કરવામાં આવતી હોય. ઉદાહરણ જોઈએ તો ખ્યાલ આવી જશે. ચા કરતા કેટલી ગરમ છે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. આપણે કોઈ ગામમાં આમ કોઈ મિત્રો બેઠા હોય, કોઈ વધારે પડતું ગરમ થઈ ગયું હોય, એનું મગજ ગરમ થઈ ગયું હોય તો આપણે શું કહીએ કે ભાઈ ચા કરતાં કેટલી વધારે ગરમ છે. આમ નહીં કહેતા કે પટાવાળાનો ગુસ્સો વધારે હોય અને એના સાહેબ શાંત હોય તો આપણે આ શબ્દ વધારે હોય કે ભાઈ ચા કરતાં કેટલી વધારે ગરમ છે. એટલે કે સાહેબના કરતાં એના પટાવાળાનો ગુસ્સો જબરજસ્ત છે. તો મુખ્ય મુદ્દાને આપણે છુપાઈ દીધું છે અને આડકતરી વાત દ્વારા મુખ્ય વાતની રજૂઆત કરી છે. કોયલ અને કાગડાને બોલી પરથી જ પરખાય. કહેવાનું હોય બીજાને, પણ આ શબ્દોના લઈને મુખ્ય વાતની રજૂઆત આપણે જે કરવી હોય કરી શકીએ. તમારામાં હવે આટલું તો ખ્યાલ આવી જ ગયો છે કે કોયલ અને કાગડા. કોયલની બોલીથી આપણે માણસને ઓળખી શકીએ અને કાગડાની પણ બોલીથી આપણે ઓળખી શકીએ. એટલે આપણે ઘણી વખતે આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે કે કોયલ અને કાગડાને એની બોલી પરથી જ પરખાય. એટલે કે મુખ્ય મુદ્દાને છુપાવી આપણે જે વાત કરવી છે એ રજૂઆત કરી દઈએ એને કહેવાય અન્યોક્તિ. તો મને આશા છે કે તમને આપણે આજે જે અલંકાર જોયા, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. શબ્દ અલંકારમાં 4 પ્રકાર હતા: વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ અને પ્રાસ સાંકળી. અર્થ અલંકારમાં આપણે જોયા ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, વ્યતિરેક, અનન્વય, વ્યાજસ્તુતિ, શ્લેષ, સજીવારોપણ, પછી અતિશયોક્તિ, અન્યોક્તિ. તો તમને ખ્યાલ આવ્યો હશે. ઘણા બધા ઉદાહરણો છે. તો આપણે જેટલા શક્ય હતા એટલા ઉદાહરણો રજૂ કરી આપણે સમજાવવાની કોશિશ કરી છે. તો અહીંયા આપણે અલંકારને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.